જુગાડ બનાવ્યો હતો એ કામ કરી ગયું છે. રવિવાડીમાં નવા મહેમાન રહેવા માટે ભીંડો વાવ્યો છે તો ને ગુવાર ને એવું આવેલું છે. આમાં સોળા કપામાં પાણી જાય છે. બાપુજીએ ટાંકીમાં દવા મૂકી છે, કપામાં પાઈ દઈએ એટલે ખડનો ઉગાવો નીકળે. પાણી ભરે છે, દવા મૂકી. પાટીઓ પીડ્યું બાપુજી, લોખંડનું એ ન કરવું. લાકડાની પાટીઓ. હલો, હું તમને મને લાકડે તમે મૂકી જાવ ને તો મારે ત્યાં લાયન એક લઈ જવી છે અને ફુવારાનું બટકું બે વસ્તુ લઈ જાય. રમણીકભાઈ લેતો રમણીકભાઈ કપામાં પાણી મૂક્યું છે વહેલું. એ બાપુજી પાણી વારે છે. મારે વાડીએ માંડવી અડધી થોડીક રહી છે, પાઈ દઈ એક પગ પાઈ દીધો. એવો થોડોક જોશે પાવાનું પી જશે. શીબડાનો વહેલો છે, હજી ફૂલ બે છે, શીબડા નથી આવતા. બખાલ ધીમે ધીમે વધે જાય છે. બાજુમાં મરસી છે. આ હાટણ તો મકાઈનો છોડવા છે, જે કાળી મકાઈ છે હવે ઉગામાં ડોડા તો આવી જશે. હવે પાકે ત્યાં ખબર પડે કાળી નીકળે કે કેવી નીકળે. નોખા દાણા તારવે. આમાં થોડાક છોડવા સોંપ્યા હતા. આ બાજુ ગામ છે. પવન ચક્કી નજીક છે એટલે ગમે ત્યારે એ લોકેશનમાં આવી જાય. ખેડૂત ભાઈઓ, આજ થોડોક દેશી જુગાડ કરવો છે. જો કામ આવે તો લાઈનમાં પાણી નીકળવા માટે આવી રીતનું કટિંગ કરી નાખ્યું છે. એમાં દિન વેસ્ટ ગોળો હતો જે લીક થઈ ગયો હતો, ફૂટી ગયો હતો. એના માટે મેં થોડુંક આવું કામ કર્યું છે અને હવે કમ્પ્લીટ થઈ ગયું છે. આવી રીતે લાઈનમાં પાણી ચડાવી દીધું. હવા લઈ લે તો લાઈનને ખેંચાવે રાખવું પડે. લાઈટ જાય તો નકર એટલે લાઈન ભેગી થઈ જાય અને પછી ચાલુ થાય એટલે આંચકો મારે. એટલે આવતા પાણી લાઈન પૂરી થાય છે ને આ ગિરાક એટલે નીકળાહી થાય સોઈ શકશે જઈ શકે કેમ છે. પાણી પૂરું પડે વાંધો ન આવે. કામ થાય છે હાલે. જુગાડ બનાવ્યો હતો એ કામ કરી ગયું છે. ધીમે ધીમે પાણી હાલવા મળ્યું. પછી આમાં આગળ નીક નાખી દેવું એટલે મળશે હાલવા. એટલો ભાગ વાહેલો ભાગ રહ્યો છે, બીજો બધો પી ગયો છે. એકાદ બે દિન પી જાય. પાણીનું પ્રેશર ખાડો નહીં પડવા દે. અમારી વાડીમાં નવા મહેમાન રહેવા માટે આવ્યા છે. જે 4 માળા બનાવ્યા છે. 4 માળા હોય એટલે પરિવાર મોટો હોય. ફેમિલી પેકમાં રહેવા. બપોરનું ટિફિન આવી ગયું છે. હાલો જમવા હોવ ડાયરો. અહીં પટુ હોતે બેઠી છે, એ રોટલાને વાટ્યા છે પણ જમી લઈ પછી નાખી.
ટ્રેક્ટર હે ચડાવી દીધો છે ને ગાડી ત્યાં આટ કરશે જમ થઈ જાય હે આટ કરશે રિક્ષામાં ફરી